કેમ છો બાળકો? મજામાં ને? આજે આપણે ધોરણ 5 ગણિત વિષયમાં ઓક્ટોબર માસની એકમ કસોટીમાં જવાબ કેવી રીતે લખવા તેની સમજ મેળવીશું. તો તમે બધા તૈયાર છો ને? હવે આપણે આ પહેલો પ્રશ્ન જોઈશું. પ્રશ્ન 1. નીચે આપેલ આકૃતિઓ પરથી પ્રશ્નોના જવાબ આપો. હવે તમે જોઈ શકશો કે કુલ 5 પ્રશ્નો આપણને આપ્યા છે અને નીચે કુલ 4 આકૃતિઓ દોરી છે. હવે જે પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નોની સમજ મેળવવા માટે એક આકૃતિ આપણે જોઈશું અને ત્યાર પછી આ પ્રશ્નોના જવાબ આપણે કેવી રીતે શોધીશું એ આપણે જોઈએ. સૌ પહેલાં આ આકૃતિ જુઓ. આ આકૃતિના આધારે આપણે ક્ષેત્રફળ અને પરિમિતિને સમજીએ. સૌ પહેલાં આપણે ક્ષેત્રફળને સમજશું. તો ક્ષેત્રફળ માટે આપણે અહીંયા જે ચોરસ ખાનાઓ આપ્યા છે એ 1 સેન્ટીમીટરના છે. એની સંખ્યા આપણે ગણી લઈએ. તો અહીંયા લખેલું જ છે 1 2 3 4 એમ કુલ 20 ખાનાઓ અહીંયા દોરેલા છે. માટે આ આકૃતિનું ક્ષેત્રફળ 20 ચોરસ સેન્ટીમીટર થશે. આવી રીતે કોઈ પણ આકૃતિ આપી હોય તો તમે એના ખાના ગણીને એનું ક્ષેત્રફળ શોધી શકો છો. તો સહેલું જ છે ને? હવે આપણે એની પરિમિતિ વિશે જોઈએ. પરિમિતિ માટે આપણને જે આકૃતિ આપી છે એની હદની લંબાઈ આપણે માપીશું. હદ વિશે આપણે અગાઉના ધોરણોમાં ભણી ગયા છીએ. તો અહીંયા તમે જોઈ શકશો કે આ આકૃતિમાં કુલ 4 હદ આપેલી છે. 4 સેમી, 5 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર. તો આ 4 સંખ્યાઓનો સરવાળો કરીશું તો આપણને પરિમિતિ મળશે. એટલે 4 + 5 + 4 + 5. આ 4 સંખ્યાઓનો આપણે સરવાળો કરીશું તો આપણને 18 મળશે. માટે આ આકૃતિની પરિમિતિ 18 સેન્ટીમીટર થશે. આ રીતે આપણે ક્ષેત્રફળ અને પરિમિતિ ખૂબ સહેલાઈથી ગણી શકીએ છીએ. ફરીવાર સમજીએ કે અંદર આપેલા ચોરસ ખાનાઓની સંખ્યા આપણે જ્યારે ગણીશું ત્યારે આપણને ક્ષેત્રફળ મળશે અને આપેલી આકૃતિની બધી બાજુનું માપ આપણે સરવાળો કરીશું તો આપણને પરિમિતિ મળશે. હવે આપણે આ બીજી આકૃતિ જોઈએ. સૌ પહેલાં તેનું ક્ષેત્રફળ જોઈશું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કુલ 1 થી 8 અંકો લખેલા છે. એટલે કે 8 ચોરસ ખાના અહીંયા આપ્યા છે અને દરેકનું માપ 1 સેન્ટીમીટરનું છે. માટે 8 ચોરસ સેન્ટીમીટર તો એ થશે જ. એ સિવાય 4 ખાના એવા છે કે જેમાં આપણે ટપકા કર્યા છે અને તમે જોઈ શકો છો કે આ ખાના અડધા છે. અડધા ખાના છે માટે 2 ખાના થાય ત્યારે 1 સેન્ટીમીટર થશે. માટે કુલ 4 ખાના છે એટલે 4 ખાનાના અડધા કરીશું એટલે 2 ચોરસ સેન્ટીમીટર બીજા થશે. આમ આ આકૃતિનું ક્ષેત્રફળ 8 + 2 એટલે કે 10 ચોરસ સેન્ટીમીટર થશે. હવે એની આપણે પરિમિતિ જોઈએ. તો આજુબાજુ જે બાજુઓ બતાવી છે એ દરેક બાજુનું માપ આપણે લખ્યું છે. તો આપણે ગણીએ 4 સેન્ટીમીટર + 1 સેન્ટીમીટર + 1 સેન્ટીમીટર + 4 સેન્ટીમીટર + 1 સેન્ટીમીટર + 1 સેન્ટીમીટર. બધાનો આપણે સરવાળો કરીશું તો કુલ 12 સેન્ટીમીટર થશે. આ રીતે આપણે કોઈ પણ આકૃતિનું ક્ષેત્રફળ અને પરિમિતિ સરળતાથી શોધી શકીએ છીએ. તો હવે આના આધારે આપણે ફરીવાર પ્રશ્નોને સમજીએ. હવે આપણે ફરી એકવાર પહેલો પ્રશ્ન જોઈશું. એમાં કુલ 4 આકૃતિઓ આપી છે. આકૃતિ A, આકૃતિ B, આકૃતિ C અને આકૃતિ D. હવે એનો પહેલો પ્રશ્ન જોઈએ કે આકૃતિ Bની પરિમિતિ કેટલી છે. તો હવે B આકૃતિ આપણે જોઈશું. એને કુલ 4 બાજુઓ છે. તો 4 બાજુઓનું માપ કેટલું છે એ આપણે લખી અને એનો સરવાળો કરી દઈશું તો આપણને એની પરિમિતિ મળી જશે. હવે બીજો પ્રશ્ન જોઈએ. આકૃતિ A અને Dમાંથી કોની પરિમિતિ ઓછી છે?
હવે આ પણ સહેલો પ્રશ્ન છે. તો સૌ પહેલાં એ આકૃતિ જોઈએ. તો એને કુલ 4 બાજુઓ છે. 4 બાજુઓના માપ આપણે લખી દઈશું અને સરવાળો કરી દઈશું એટલે આપણને એની પરિમિતિ મળશે. હવે આકૃતિ ડી જોઈએ. એને પણ કુલ 4 બાજુઓ છે. એ 4 બાજુઓના માપનો આપણે સરવાળો કરી દઈશું તો આપણને પરિમિતિ મળશે. એના આધારે કોની પરિમિતિ વધારે છે એ આપણે નક્કી કરી લઈશું. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ. કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી વધુ છે? હવે આપણે અગાઉ શીખી ચૂક્યા છીએ કે ક્ષેત્રફળ શોધવા માટે અંદર જે ચોરસ ખાના છે એ ખાનાઓની સંખ્યા ગણીશું. જે આખા ખાના હોય એમાં સંખ્યા આંકડાઓ લખી દઈશું અને અડધા ખાના હોય એને 2ના આપણે 1 ગણીશું અને એવી રીતે દરેક આકૃતિનું આપણે ક્ષેત્રફળ શોધી કાઢીશું. ચારેય આકૃતિનું ક્ષેત્રફળ શોધી કાઢ્યા પછી આપણે સરળતાથી નક્કી કરી શકશું કે કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી વધારે છે. હવે ચોથો પ્રશ્ન જોઈએ કે કઈ આકૃતિના ક્ષેત્રફળ સમાન છે. હવે આપણે ત્રીજા પ્રશ્નમાં દરેક આકૃતિનું ક્ષેત્રફળ શોધ્યું છે. એના આધારે આપણને ખબર પડી જશે કે કઈ આકૃતિઓના ક્ષેત્રફળ સમાન છે. હવે આપણે પાંચમો પ્રશ્ન જોઈએ. કઈ આકૃતિની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન છે? હવે દરેક આકૃતિની પરિમિતિ આપણે શોધી કાઢીશું અને દરેક આકૃતિનું ક્ષેત્રફળ આપણે શોધી કાઢીશું અને તેના આધારે આ પ્રશ્નનો પણ જવાબ સરળતાથી આપીશું. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. એક દુકાનદારે લાકડાના કબાટના ખાનામાં 9 સરખા ભાગ કરેલ છે. આ ભાગમાં મૂકેલ વસ્તુઓ જોઈ નીચેના પ્રશ્નોના જવાબ આપો. સૌ પહેલાં તો આપણે કોષ્ટક જોઈશું. એમાં આપેલી વસ્તુઓને આપણે વાંચીશું. તેમાં લખ્યું છે પાઉચ, લંચ બોક્સ, પેન્સિલ, પેન, પેન્સિલ, પેન, લંચ બોક્સ, કમ્પાસ, પેન્સિલ. તો આપણે જોઈ શકીશું કે અહીં કેટલીક વસ્તુ એકાદ વખત લખી છે તો કોઈ એક કરતાં વધારે પણ લખી છે. દાખલા તરીકે પાઉચ એક જ વખત લખ્યું છે પરંતુ પેન 2 વખત લખેલી છે. તો સૌ પહેલાં તો આપણે બાજુમાં કઈ વસ્તુ કેટલી વખત લખી છે એ આપણે લખી નાખીશું અને તેના આધારે આપણે જવાબ લખી શકીશું. આપણે એક વસ્તુ સમજીએ કે પેન કેટલી વખત લખી છે તો અહીં કુલ પેન 2 વખત લખી છે અને કુલ 9 ખાના છે. માટે પેન કેટલો ભાગ રોકે છે તો 2/9. આવી રીતે દરેક વસ્તુનો જવાબ આપણે શોધી શકીશું કે જેટલા ખાનામાં લખ્યું હોય એ પહેલાં બોલીશું અને છેદમાં આપણે 9 બોલીશું. તો પહેલો પ્રશ્ન જોઈએ. દુકાનદારે સૌથી વધુ કઈ વસ્તુ મૂકેલ છે કેટલા ખાનામાં? તો આ તો સહેલો પ્રશ્ન છે કે બધી વસ્તુઓ કેટલી વખત ખાનામાં મૂકી છે એ આપણે લખી જ દીધું છે. તો એમાંથી જેટલા ખાનામાં મૂકેલ હોય એ અંશમાં બોલીશું અને કુલ ખાના કેટલા છે તો હવે આપણને ખબર જ છે એ આપણે છેદમાં લખીશું. પ્રશ્ન બીજો. કેટલા ભાગમાં કંપાસ મૂકેલ છે? તો એ પણ સહેલો જ પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન. ખાનામાં કેટલા ભાગનો ઉપયોગ પેન મૂકવા કરેલ છે? તો આ તો પ્રશ્ન આપણે હમણાં જ ચર્ચા કરી લીધી એટલે તમે જવાબ લખી શકશો. ચોથો પ્રશ્ન. કઈ વસ્તુઓ એક સરખો ભાગ રોકે છે કેટલો? તો આ પણ આપણે સરળતાથી વસ્તુઓના નામ લખવાના છે કે સરખો ભાગ રોકતા હોય તો એવી વસ્તુઓના નામ લખવાના છે ને કેટલો ભાગ રોકે છે એ આપણે લખવાનો છે. છેલ્લો પ્રશ્ન. પાઉચ મૂકવા કબાટના ખાનાનો 1/9 ભાગનો ઉપયોગ કરેલ છે તો બાકીની વસ્તુઓ મૂકવા કેટલો ભાગ બાકી રહે? તો કુલ 9 ખાના છે એમાંથી એક જ ખાનામાં પાઉચ મૂકેલ છે તો બાકીના કુલ 8 ખાના બાકી રહેશે. એટલે એને આપણે અપૂર્ણાંકમાં કેવી રીતે લખીશું એ આપણે હવે સરળતાથી સમજી ગયા હશો. તો તમારે એ જવાબ અહીંયા લખવાનો છે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 3. માગ્યા મુજબ કરો. 1. રવિનાને તેની શાળાએ જવા 2.1/4 કિમી અંતર કાપવું પડે છે તો તેને શાળાએ જવા અને ઘેર પાછા આવવા કુલ કેટલું અંતર કાપવું પડે? તો અહીંયા 2.1/4 અને 2.1/4 એનો આપણે સરવાળો કરીએ તો આપણને તરત જ જવાબ મળી જશે. હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. આપેલ ઘડિયાળના સમયમાં 2.1/2 કલાક પછી કેટલા વાગ્યા હશે? તો આ તો બહુ જ સહેલો પ્રશ્ન છે કે
અત્યારે કેટલા વાગ્યા છે તમારે જોઈ લેવાનું છે અને એમાં 2.1/2 એટલે કે અઢી કલાક તમારે ઉમેરી દેવાના છે અને પછી જે જવાબ થાય એ તમારે લખવાનો છે. યાદ રાખો કે તમારે અહીં ઘડિયાળ દોરવાની નથી, માત્ર જવાબ જ લખવાનો છે. ત્રીજો પ્રશ્ન, મિહિરે ₹10.50 ચોકલેટ ખરીદી. દુકાનદારે મિહિરને ₹1ના 4 સિક્કા અને 50 પૈસાનો એક સિક્કો પાછા આપ્યા. તો મિહિરે દુકાનદારને કેટલા રૂપિયા આપ્યા હશે? તો આ જવાબ શોધવા માટે આપણે મિહિરે કેટલી ખરીદી કરી અને દુકાનદારે મિહિરને કેટલા રૂપિયા પાછા આપ્યા એ બંનેનો તમે સરવાળો કરશો તો તમને સરળતાથી જવાબ મળશે. તમે જોઈ શકો છો કે મિહિરે ₹10.50 ચોકલેટ ખરીદી છે અને દુકાનદારે એને ₹1ના 4 સિક્કા અને 50 પૈસાનો એક સિક્કો પાછા આપ્યા છે. એટલે કે ₹4 અને 50 પૈસા પાછા આપ્યા છે. એ ચોકલેટની કિંમતમાં ઉમેરી દઈશું તો આપણને કુલ કેટલા રૂપિયા મિહિરે દુકાનદારને આપ્યા એનો જવાબ મળી જશે. તો આ પણ તમે સરળતાથી કરી શકશો. હવે આપણે આ ચોથો પ્રશ્ન જોઈએ. નીચે આપેલ કયા આકારોને તૂટક રેખાથી 2 ભાગમાં વહેંચતા દર્પણ સામે રાખવાથી એ જ ચિત્ર મળે? હવે આના માટે તમારે અહીં જે કુલ A, B, C અને D એમ કુલ 4 આકારો આપ્યા છે એમાં એક ઊભી અથવા તો આડી લીટી દોરેલી છે. એની બંને તરફના ભાગો જો તમને સમાન લાગતા હોય તો એ આકૃતિ દર્પણ ચિત્ર છે. તો તમારે જવાબમાં માત્ર એના નામ લખવાના છે કે કઈ કઈ આકૃતિઓ દર્પણ ચિત્ર છે. A, B, C અને Dમાં જે તમને દર્પણ ચિત્ર લાગતા હોય એ માત્ર તમારે જવાબ જ લખવાનો છે, આકૃતિ તમારે દોરવાની નથી. હવે પ્રશ્ન બીજો જોઈએ. નીચે આપેલ આકારને 1/2 અને 1/4 ફેરવતા જે દેખાય તે દોરો. હવે આ પણ એકદમ સહેલો પ્રશ્ન છે. એના માટે આપણે ઘડિયાળને વિચારીશું કે 1/2 એટલે અડધો આંટો ફેરવવાનો અને 1/4 એટલે ચોથા ભાગનો આંટો ફેરવવાનો. યાદ રાખો કે 1/2 આકાર ફેરવવા માટે ઉપર જે ટપકું તમને દેખાય છે એ અત્યારે બહાર પર હોય એવું લાગે છે. એને આપણે 6 ઉપર આવે તો આ આકૃતિ કેવી દેખાય એ તમારે દોરવાની છે. અને 1/4 ઉપર ફેરવવા માટે આ કાળું ટપકું 3 ઉપર આવશે. તો 3 ઉપર આવતા આકૃતિ કેવી દેખાશે એ તમે દોરશો તો આ બંને પ્રશ્નોના જવાબ તમને સરળતાથી આવડી જશે. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. આપેલ આકૃતિને 1/6 ફેરવવાથી મળતી આકૃતિ દોરો. તો આ તો બિલકુલ સહેલો પ્રશ્ન છે. અહીં તમે જોઈ શકો છો કે આકૃતિ 6 ભાગમાં વહેંચાયેલી હોય એવું આપણને દેખાઈ રહ્યું છે. અને આવી કોઈ પણ આકૃતિ હોય અને 1/6 ભાગમાં ફેરવવાની હોય તો એમાં કોઈ ફેરફાર થતો નથી. માટે આપણે આકૃતિ દોરી દેવાની છે. હવે આપણે છેલ્લો એટલે કે 5મો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 5, માગ્યા મુજબ કરો. 1. 36નું અવયવ વૃક્ષ દોરો. હવે અહીંયા 36 આપ્યા છે અને નીચે 2 લીટી દોરી છે. તો ત્યાં તમારે સૌ પહેલાં 2 વર્તુળ નીચે કરી દેવાના, લીટી જ્યાં પૂરી થાય છે ત્યાં. અને 36 જે ઘડિયામાં આવતા હોય એ તમારે લખવાના છે. ત્યાર પછી જે સંખ્યાઓ તમે લખો છો, દાખલા તરીકે 6×36 થતા હોય તો બંને બાજુ તમે 6 લખશો. ત્યાર પછી પણ 6 અને 6ના પણ જો ભાગ થતા હોય તો એને પણ તમારે નીચે દોરીને બતાવવા પડે. તો ત્યાં પણ જેટલા ભાગ થતા હોય 6ના તો ત્યાં તમારે નીચે પણ લીટા દોરીને બતાવવા પડશે. તો આ રીતે તમે અવયવ વૃક્ષ દોરી શકશો. પ્રશ્ન 2, 12 અને 18ના અવયવો નીચે આપેલ વર્તુળમાં લખો. તો અહીં તમારે 12 અને 18ના અવયવો પહેલાં એક કાગળની અંદર લખી અને પછી બંનેમાં જે અવયવ હોય એ બંને વર્તુળોમાં વચ્ચેના ભાગમાં લખવાના છે અને બાકી 12ના જે અવયવ હોય એ 12 તરફ અને 18ના હોય એ 18 તરફ તમારે લખવાના છે. હવે ત્રીજો અને છેલ્લો પ્રશ્ન. સસલું અને કાંગારું એક સાથે કૂદવાનું ચાલુ કરે છે. જો સસલું એક વારમાં 3 પગલાં કૂદી શકે અને કાંગારું એક વારમાં 5 પગલાં કૂદી શકે તો બંને પહેલી વાર ક્યારે ભેગા થશે? તો આ પણ સહેલો પ્રશ્ન છે. આમાં તમારે સૌ પહેલાં સસલાને જોઈએ તો એ એક વારમાં 3 પગલાં કૂદી શકે છે એટલે તમારે 3નો ઘડિયો આખો લખી દેવાનો.
ત્યાર પછી કાંગારૂ એક પગલામાં એક વારમાં 5 પગલાં કૂદી શકે છે. તો એમાં 5નો ઘડિયો આપણે બોલતું જવાનું અને 3ના ઘડિયામાં જે સંખ્યાઓ આવી છે એમાંની જે સંખ્યા 5ના ઘડિયામાં પહેલી આવે એ તમારો જવાબ થશે. તો આવી રીતે આપણે ખૂબ સરળતાથી બધા પ્રશ્નોના જવાબ લખી શકીશું. એક વાત યાદ રાખજો કે અહીંયા આપણે જાતે જ સમજીને જવાબો લખવાના છે. આપણે કોઈનામાં જોઈને કે નકલ કરીને આપણે ક્યાંય લખવાનું નથી, કારણ કે આપણે જાતે શીખવાનું છે. આવજો.